પડે તો કે જળનું સિંચન કરવું પડે. અને જળનું સિંચન ક્યાં થાય તો કે ઝાડવાના મૂળની અંદર. એ ઝાડના પાન ઉપર, એની ડાળીઓ ઉપર, એની શાખાઓ ઉપર આપણે જળનો ફુવારો મારશું, ઝાડ લીલું રહેશે નહીં રે. પણ ઝાડના મૂળની અંદર જો જળ પાણીનું સિંચન કરવામાં આવશે તો મૂળ દ્વારા એ પાણી ઝાડના થડમાં, એની ડાળીઓમાં, એના પત્રમાં, એના પુષ્પમાં, એના ફળમાં અને ઝાડની ટોચ સુધી પહોંચશે. એમ અમારું શિવ મહાપુરાણ કહે છે, મારા સંતો કહે છે, કે મારા મહાપુરુષો કહે છે, મનુષ્ય પોતાના જીવનકાળની અવધિ દરમિયાન મહાદેવનું સ્મરણ કરે છે, મહાદેવની પૂજા કરે છે, મહાદેવની આરાધના કરે છે, શંભુનું શરણ લે છે. એની ઉપર જગતના બધા જ દેવી દેવતાઓની પૂજા અને પ્રસન્નતા મળે. સ્વયં સંતો કહે છે, તરુવર કેરો મોળ રચિતા પાત્રો પોષણ પામે જોડે. એમાં સંગમે દેવો દેવત આરે શિવને મહાસાગર કહ્યો. કેવો મહાસાગર? મહાસાગરની અંદર જગતની બધી નદીઓ આવીને સમાઈ જાય. જે પણ પવિત્ર નદીઓ છે, ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, કાવેરી, સરયુ, મહેન્દ્રા, તનયા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી, ખ્યાતા, ગયા, ગંડકી, આ બધી નદીઓ અંત ક્યાં આવે છે તો કે મહાસાગરની અંદર. મહાસાગરના જળ એનાથી સ્નાન કરવામાં આવે. થોડીક વાર ખોજવાળ આવે શરીર ઉપર, પણ તમામ નદીઓમાં સ્નાન કરવાનું ફળ મળે. એ મહાદેવની ભક્તિ કરવામાં, મહાદેવની આરાધના કરવામાં, મહાદેવની ઉપાસના કરવામાં કઠિનાઈ મળે. શંકર ભગવાનની ભક્તિ એમને થઈ શકતી નથી ભાઈ. કાંડાના ધાર જેવી રાહ. बहुत हमारे जीवन के अंदर कठिनाई बैठी है, बहुत सारी कठिनाई. आज 12, 13, 14 વર્ષથી મહાદેવની કથા લઈ અને કેટલા નગરોની અંદર શિવ પોતે ઉપાડી અને ભટક્યા છે. तब तो गाड़ी भी नहीं थी हमारे पास, बाइक भी नहीं था, साइकिल भी नहीं था, कुछ भी नहीं था. મહાદેવની પોથી લઈ અને ગાવ ગાવ, નગર નગર, શહેર શહેર, જે પણ શિવાલયોના સંચાલકો હોય, પૂજારીઓ હોય, હાથ જોડ્યા છે. મને માત્ર અહીંયા બેસવા દો, મારે કાંઈ નથી જોતું. જે પણ આવે એ બધું તમે લઈ જાજો. પોથી ઉપર આવે એ તમે લઈ જાજો, પણ મને મહાદેવની કથા કરવા દો. बहुत सारे जगह, बहुत सारी कठिनाई, बहुत सारी मुश्किलें. घनी जगह तो एवी नोटो मरी હોય કે મહારાજ અત્યારે શિવ કથા ન થાય. શિવ કથા કરવા માટે શ્રાવણ મહિનો આવે, એનું નામ નંબર લખીને રાખો. પછી જ્યાં શ્રાવણ મહિનો આવવાનો થાય ત્યારે ફરી હું પોથી લઈને જાઉં અને કહું કે ભગવાન તમે કહેતા હતા કે શ્રાવણ મહિનામાં મહાદેવની કથા ગાયન કરવા છે. તો વળી પાછા બાના કાઢે કે અત્યારે તો વરસાદની સિઝન છે, પછી વાર કઈ અને ટાળી નાખે. અમારી બનાવની ભાષામાં કહીએ ને તો કે નાચવું ન હોય ને ઓગણું મોકું. નાચવું નથી ને તો ઓગણું મોકું. महादेव की कथा बहुत सारी जगह पे कथा गायन की है, बहुत सारी मुश्किलें, बहुत सारी कठिनाई,
જગતની અંદર ઘણા એવા શિવ ભક્તોને પણ મેં જોયા છે કે પોતાના હૃદયની અંદર મહાદેવની ભક્તિ અંગીકાર કરી હોય અને જીવનની અંદર હંમેશા દુનિયા અને દુનિયાના લોકો પુષ્પ નહીં પરંતુ નિરંતર કંટક પાથર્યા છે। ઘણા એવા ગામડાઓની અંદર हम गए हैं, गांव के नाम लेना नहीं चाहिए, वो समाज के नाम लेना नहीं चाहिए, क्यों कि हमारी व्यासपीठ की मर्यादा है। ઘણા ગામડાની અંદર ઘણા બધા શિવાલયના પૂજારી સાધુ સંત ને મારા દશનામ ગોસ્વામીને હું મળ્યો હોઉં, કારણ કે મારું કામ જ શિવ કથા કરવાનું, શિવ કથા સિવાય બીજું કોઈ મારું કાર્ય નથી ભાવ। શિવ કથા ઈ જ મારું જીવન છે, મહાદેવની કથા સિવાય બીજું કાંઈ નથી। ઘણા ગામડાઓમાં ગયા હોય અને ગામડાની અંદર જે મારા શિવાલયના પૂજારી હોય ને અને સાહેબ ગામ વાળા કશું આપતા ન હોય, અરે શિવાલયની અંદર ઘી પણ ન હોય કે સવાર સાંજ આરતી કરી શકે, છતાં પણ મારા દશનામ ગોસ્વામી એવા ઘણા સાધુ મુસીબત ઘરમાં ખાવાના દાણા હોય કે ન હોય, શિવાલયમાં ઘી હોય કે ન હોય, કોઈ આવીને 10 રૂપિયા મૂકતા હોય કે ન મૂકતા હોય, કશું ન હોય ને ધૂપ પણ ન હોય તો શું કરવું? જંગલમાં જઈ વન બગડામાં જઈ અને જે ગાયના અડાયા સૂકા છાણા હોય તે લાવી અને એનો પાઠો પાડી અને એનો દુવારો કરી અને મહાદેવની આરતી ઉતારે છે સાહેબ। કેમ? જે ગામની અંદર શિવાલયની પૂજા ન થાય, શિવ મંદિરની પૂજા ન થાય, એ ગામ વહેલા મોડું ઉજ્જડ બની જાય છે। અને શિવ મહાપુરાણની અંદર તો ત્યાં સુધી કહ્યું છે ભગવાન વ્યાસે કે જે ગામની અંદર શિવાલય ન હોય, શિવનું સ્થાપન ન હોય, એ ગામ પણ ધિક્કારને પાત્ર છે। અને જે મનુષ્યના જીવનની અંદર ભગવાન મહાદેવની ભક્તિ ન હોય, એ માનવ પણ ધિક્કારને પાત્ર છે। જો गांव में शिवालय नहीं है, वो गांव में जाना भी नहीं चाहिए, वो गांव का पानी भी नहीं पीना नहीं पाइए, वो गांव ઉજ્જડ है, એનું પાણી પીવા માત્રથી પોતાનો તપ પુણ્ય એનો ક્ષય થઈ જાય છે। ભગવાન મહાદેવના સાનિધ્યમાં, ભગવાન શંકરની ભક્તિમાં ચાલવા માટે ડગલે અને પગલે મુશ્કેલી, કઠિનાઈ, પીડા, વેદના, નિરંતર મુશ્કેલી। ઘણા બધા શિવ પ્રેમી, ઘણા બધા શિવ ભક્તો પોતાના જીવનની અંદર એટલી બધી કઠિનાઈ, એટલી બધી મુશ્કેલી જગતની અંદર શિવ કથાના માધ્યમથી સર્વને એક બ્રાહ્મણ તરીકે પ્રાર્થના છે कि जीवन નું બીજું નામ જ સંઘર્ષ છે, જિંદગી કા દૂસરા નામ મુશ્કેલી। જીવનની અંદર ગમે એટલી મુશ્કેલીઓ આવે, ગમે એટલી પીડા આવે, ગમે એટલી વેદના આવે, ગમે એટલી ભયંકરમાં ભયંકર દુઃખ આવે, અને દુઃખની અંદર, મુશ્કેલીઓની અંદર, પીડાઓની અંદર આપણી પાસેથી બધું છૂટી જાય, પુત્ર, પરિવાર, પત્ની, समाज, सगा, वाला, ईष्ट, मित्र, धन, दौलत, गाड़ी, वाड़ी, बंगला, गाम, नगर, सब कुछ छूट जाए तो छूटी जवा देजो साहेब। कारण के आ जगतनी अंदर दुनिया અને દુનિયાના લોકો તાકાતવર હશે ને તો આપણા હાથમાંથી લઈ જશે, અને આપણા કર્મમાંથી કોઈની તાકાત નથી કે કોઈ લઈ શકે સાહેબ। બધું છૂટી જાય તો ભલે છૂટી જાય, પોતાના હોય પારકા બની જાય તો ભલે બની જાય, સગા વેરી થાય તો ભલે થાય, પુત્ર પરિવાર એ પણ જાય તો જાને દેના। પણ એક બ્રાહ્મણ તરીકે પ્રાર્થના છે, જો આપ આપણું કલ્યાણ ઈચ્છતા હોય ને તો બધું છૂટી જાય તો છોડી દેજો, પણ હૃદયની અંદર રહેલી ભગવાન મહાદેવ પ્રત્યેની આસ્થા, મહાદેવ પ્રત્યેનો વિશ્વાસ, ભગવાન શિવની ભક્તિને ક્યારેય પણ છોડતા નહીં। એક દિવસ મારો મહાદેવ આપણા જીવનની અંદર સોનાનો સૂરજ ઉગાડશે, ઉગાડશે અને ઉગાવશે। સત્યમ સત્યમ ન સંશય, એમાં કોઈ સંશયને આવશ્યકતા નથી। શિવ મહાપુરાણ કહે છે કે મહા મુસીબતે પણ ભગવાન શંકરનું જે ભજન છોડતો નથી ને, એનું એક ના એક દિવસ અવશ્ય કલ્યાણ થાય જ છે, એમાં કોઈ સંશયને સ્થાન નથી। જીવનમાં મહા મુસીબતે મહાદેવની ભક્તિને છોડતા નહીં, બધું છૂટે તો ભલે છૂટી જાય, પોતાના ભલે પારકા બને, સગા ભલે વેરી બની જાય, ધન દौलत संपत्ति भले चाली जाए छोड़ देना, लेकिन
अपने हृदय के अंदर भगवान शिव की भक्ति, महादेव का नाम कभी भी मत छोड़ना। व्यासपीठના માધ્યમથી એક બ્રાહ્મણ તરીકે પ્રાર્થના છે, અવશ્ય મારો ગંગેશ્વર મહાદેવ ભગવાન શંકર આપણા દુઃખના દિવસોને દૂર કરી અને એક ના એક દિવસ અવશ્ય સોનાનો સૂરજ ઉગાવશે અને ઉગાવશે. કારણ કે ભગવાન મહાદેવની ભક્તિ કરવા માત્રથી જગતના બધા જ દેવતાઓની કૃપા અને પ્રસન્નતા ઉતરે છે. શંકર ભગવાનની ભક્તિ જે માનવ અંગીકાર કરે છે એના જીવનમાં પહેલા બહુ મુશ્કેલીઓ આવે છે, બહુ જ કઠિનાઈઓ આવે છે, પણ અંતે પછી ભગવાન મહાદેવ એ ભક્તની બધી જ પરીક્ષાઓ લઈ લે છે અને ભક્ત એમાંથી પાર ઉતરી જાય છે. પછી ભગવાન શંકર એને આપવા બેસે છે અને પછી મારો મહાદેવ પાત્ર નથી જોતો, ભાઈ પાત્ર છે કે નથી એ પછી જોતો નથી. એ ભગવાન શિવ આપવા માંડે છે એટલે પછી પાછળ વળીને જોતો પણ નથી. એનું પાત્ર ઉભરાઈ જાય અને ભક્ત કહે કે બસ મહાદેવ હવે તમારી કૃપા થઈ. ત્યારે ભગવાન શંકર શાંત થાય છે. ये भगवान महादेव की भक्ति नो महिमा है. ये दुनिया के जो तेरा मेरा करने वाले तुच्छ बुद्धि के मतलबी लोग भगवान शिव की भक्ति क्या है इसको क्या समझेंगे. दुनिया के जो मतलबी लोग हैं, तुच्छ लोग हैं, अल्प बुद्धि वाले, कम बुद्धि वाले, वो लोग જેની બુદ્ધિ લઘુ બુદ્ધિ છે, લઘુ संकुचित स्वभावना से, उसको कुछ भी पता नहीं है कि भगवान शिव की भक्ति क्या है. महादेव નું સાનિધ્ય ભગવાન શંભુની કથા શું છે સામાન્ય માનવ એને સમજી ન શકે. મહાદેવની કથાને સમજવા માટે શંકર ભગવાનની ચરિત્ર અને એની લીલાને સમજવા માટે બુદ્ધાત્મા જેવનું કામ નહીં, પણ બુદ્ધિ જ્યારે શુદ્ધિમાં રૂપાંતરણ થાય છે, બુદ્ધાત્મા જ્યારે શુદ્ધાત્માની અંદર રૂપાંતરણ થાય છે ને ત્યારે મારા મહાદેવના દ્વાર સાહેબ ખુલે છે. જ્યાં સુધી મનુષ્યના હૃદયની અંદર તર્ક વિતર્ક શંકા કુશંકા સંકલ્પ વિકલ્પ અને સંદેહ થયા કરે છે ને ત્યાં સુધી મનુષ્યના હૃદયની અંદર ક્યારેય પણ ભગવાન શિવની ભક્તિ અંગીકાર થતી નથી. પણ જ્યાં સુધી માનવ પોતાનું સર્વસ્વ ભગવાન શિવને સમર્પિત કરી અને પૂર્ણ ભાવ અને ભક્તિ સાથે સમગ્ર પોતાનું આત્મસમર્પણ ભગવાન શિવને કરે છે, પછી ભગવાન મહાદેવની ભક્તિ એના હૃદયની અંદર સ્થાપિત થાય છે. જ્યાં ભગવાન શિવની ભક્તિ અંગીકાર થાય એટલે માનવ એને સુખ અને દુઃખ એનો કોઈ અહેસાસ પણ રહેતો નથી. નિરંતર એ પોતાની મસ્તીમાં નિરંતર